જે આપણે આજે ગિરનાર તળેટી ખાતે વિપુલભાઈ આપણી સાથે છે, જે દિવ્યાંગ હોવા છતાં ગિરનાર આજે 10મી વખત સર કરવા જઈ રહ્યા છે. ત્યારે વિપુલભાઈ ને જ આપણે પૂછશું, વિપુલભાઈ શું કહેશો? આપણે તમે જે 10મી વખત આ ગિરનાર ચડવા જાવ છો, આજે હું અમારે પગની જે 80% દિવ્યાંગતા છે, છતાં હું આજે 10મી વાર ગિરનાર ચડવા જઈ રહ્યો છું. આની પહેલા હું 9 વાર ગિરનાર ચડી આવ્યો છું, એમાંથી 2 વાર દત્તાત્રેય સુધી અને 7 વાર અંબાજી સુધી જઈ આવ્યો છું. વિપુલભાઈ, અમારા જેવા યુવાનો પણ ગિરનાર ચડવું હોય તો એક વખત વિચાર કરે, આપના પ્રેરણા ક્યાંથી મળે છે? પ્રેરણામાં તો આ બધી હું ઈશ્વરની કૃપા જ માનું છું. અને બીજા નંબરમાં જો આપણામાં દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસ હોય ઈશ્વર પ્રત્યેનો, તો આપણે જિંદગીમાં કંઈક પણ કરી શકીએ છીએ. ગિરનાર ચડવો એ સામાન્ય માણસ માટે પણ કપરું ચઢાણ હોય છે, પણ જો મન મક્કમ અને અડગ વિશ્વાસ હોય, બરોબર, તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ. હવે મારે 80% જે દિવ્યાંગતા છે પગમાં, છતાં હું બેઠા બેઠા ચાલીને મારે 20 કલાક જેવું સતત ચાલવું પડે છે. એમાં પણ શરીરને થાક લાગે છે, પણ એમાં થોડીક હિંમત રાખવી પડે છે અને મન પણ મક્કમ રાખવું પડે છે. 9 વર્ષનો આપનો અનુભવ અમારા દર્શક મિત્રોને કહેશો? 9 વર્ષમાં જો આમાં કશું અશક્ય છે જ નહીં. અશક્ય કશું છે જ નહીં. તો તમે ધારો અને તમારું કોઈ સંકલ્પ કરો તો ઈશ્વર તમને ચોક્કસ સંકલ્પ પૂરા કરવામાં સાથ આપે છે. જી, આજે આપણે ગિરનાર સર કરવા તમે આવ્યા છો, એ બાબતમાં શું કહેશો? આજે અમે વિપુલભાઈ તો આ 10મી વખત આવે છે, હું એમની સાથે 8મી વખત આવું છું. પણ આમનામ અમે કદાચ ગિરનાર ચડવા આવ્યા હોય તો એટલી મારી પોતાની કેપેસિટી એટલી નથી કે હું પોતે ગિરનાર સર કરીને આવું. પણ એની સાથે જે એની અને જોમ અને જુસ્સો જોઈ અને અમે પણ એની સાથે સાથે ગિરનાર ચડી શકીએ છીએ. અને ભગવાને જે કંઈ પણ એને કદાચ ખામી આપી છે, પણ સાથે એટલી જ એને શક્તિ આપી છે કે ઈ એકલો તો ચડે છે, પણ બધાને માતાજીના બીજા 100 જણાને એના સાથે લઈ અને દર્શન કરાવે છે. અને અમારા માટે એ પ્રેરણા સ્ત્રોત છે. એ અમારા માટે એક મોટી વાત છે. ખાસ કરીને તમને કેવો આનંદ થાય છે? આનંદ એવો થાય છે કે જે કંઈ પણ વિપુલભાઈ ચડે છે એની શક્તિને જોઈને અમને અંદરથી એટલો આનંદ થાય કે અમે એના મિત્ર છીએ. એ અમારા માટે અમને ગર્વ છે. કારણ કે ઘટમાં ઘોડા થનગને ને યૌવન વીંજે પાંખ, એવો નવયુવાન અમારો મિત્ર છે. એને હિસાબે અમને એ ગર્વ છે કે અમે એની સાથે જઈ રહ્યા છીએ. આજે આપણે જે તમારું ચેરિટેબલ ટ્રસ્ટ જે ચાલે છે, એની શું શું વિગત છે એ જરા કહેશો? અમે રાજકોટમાં ગિરનારી ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ ચલાવીએ છીએ. એમાં અમારા વિપુલભાઈ પ્રમુખ છે. અમે એમાં જુદી જુદી પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેવી કે કોઈને મેડિકલ સહાય, કોઈ બાળકો હોશિયાર હોય અને એને સ્કૂલ ફી ન ભરી શકતા હોય, એ માટે એને અમે સ્કૂલ ફી પણ ભરીએ છીએ. અને ગૌશાળામાં પણ દાન કરીએ છીએ. મેડિકલ કીટ, કોઈને અનાજ કરિયાણાની કીટ પણ કોઈને પરિવાર કોઈ નબળો હોય તો એને પણ આપીએ છીએ. આ ડોનેશન અમે કોઈ પાસેથી ડોનેશન લેતા નથી અને કોઈને આપતા નથી. આ અમારું 103 સભ્યોનું ગ્રુપ છે અને એમાંથી જ અમે બધું પ્રોવાઈડ કરીએ છીએ.